મિડલ ક્લાસ માણસોને તકલીફ તો પડે જ છે. તમારે એવું કેવું છે કે ભાવ વધારો થવો જોઈએ? ના, આમ તો ના થવો જોઈએ. હવે જે થઈ ગયું એ થઈ ગયું, પણ હવે ના થવો જોઈએ એમ. તકલીફ તો આપણે પડે જ છે અત્યારે, એવું નહીં કદી નહીં પડતી, પણ હવે શું કરીશું? આપણું કોણ કોઈ સાંભળવાનું છે? 10% તો ગેસ હોય ને 20% જે એર આવી જતી હોય એ લોકો બી અમને સજેસ્ટ કરતા હોય કે એર કાઢીને તમારે ગેસ ફિલઅપ કરવો છે કે પછી ડાયરેક્ટ ભરી દઈએ છીએ એમ. એટલે એર કાઢવાના એ લોકો બ્લેકમાં 10-1 રૂપિયા લેતા હોય છે. ઇકોનોમી ઉપર તો બધી વસ્તુ સેમ વર્લ્ડ લેવલ ઉપર તકલીફ પડે છે. કોઈ એવી કન્ટ્રી નથી કે 70 હોય. હા, મોદીજી જે કંઈ કરે છે આપણા માટે કંઈક સારું હશે એ જ કરતા હશે. તો મધ્યમ વર્ગના લોકોને અત્યારે બહુ જ મુશ્કેલી પડી છે, પગાર ઓછા છે. હવે વોર જો પતશે તો પણ મન નથી લાગતું કે પેટ્રોલના પ્રાઇસીસ નીચે પડશે બધા. નમસ્કાર, મારું નામ છે જીત વર્ધનસિંહ. તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ. અને આજે આપણે અહીંયા ઇસ્કોન 4 રસ્તા ઉપર આવ્યા છે અને અહીંયા આપણે લોકોને પૂછીશું કે ભાઈ જે પેટ્રોલમાં વધારો, પેટ્રોલ ડીઝલ ગેસના ભાવમાં વધારો થયો છે તેમાં લોકોનું શું કહેવું છે, આવો જાણીએ. શું નામ છે ભાઈ તમારું? નિખિલ. શેમાં કામ કરો છો? હું સાણંદ જીએડીસી કંપનીમાં નોકરી કરું છું. તો આજે ગેસ, પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો થઈ રહ્યો છે, રાંધણ ગેસનો ભાવ વધારો થઈ રહ્યો છે, તમારું શું કહેવું છે? બરાબર છે, આમ તો લગભગ બહુ એટલો બધો બી વધવો ના જોઈએ, પણ હવે બીજા બધા દેશો કરતાં આપણા માટે તો થોડું સારું છે, પણ મિડલ ક્લાસ માણસોને તકલીફ તો પડે જ છે. આટલો બધો બી જે અત્યારે મારા ખ્યાલ પ્રમાણે હમણાં લગભગ સિલિન્ડરમાં તો ઘણા બધા વધી ગયા છે, એ બહુ વધારે કહેવાય. પેટ્રોલ ડીઝલ તો હજુ ચલો મિડલ ક્લાસ માણસોને એટલું બધું તકલીફ પડે, પણ એટલો બધા લઈને ના પડે, પણ મેઇન સિલિન્ડરમાં તો તકલીફ બહુ પડે છે સાહેબ મારા. તમારે એવું કેવું છે કે ભાવ વધારો થવો જોઈએ? ના, આમ તો ના થવો જોઈએ. હવે જે થઈ ગયું એ થઈ ગયું, પણ હવે ના થવો જોઈએ એમ. તમારે એવું કેવું છે કે સરકાર બહુ સારું જ કામ કરી રહ્યું છે? સરકાર કરતું બી નથી ને કરે બી છે, એવું નથી કે નહીં કરતી. બીજા બધા કહું છું કે દેશ કરતાં સારું, પણ હવે કહું જે થયું ગયું છે થઈ ગયું છે. હવે આનાથી વધારે ના થાય એ બેટર છે એમ. એવા કયા કામ છે કે સરકારે થોડું એના ઉપર ધ્યાન આપવું જોઈએ? હવે એ તો સાહેબ જો આપણે બી કહીએ છીએ, પણ હવે એ સરકારને સામે તો આપણે બી શું કહ્યું, આપણને એવું ધ્યાન જ નથી સાહેબ મારા. આપણને એટલું બધું નોલેજ નથી કે સરકાર શું કરી રહ્યું છે, શું નહીં કરી રહ્યું. મેઇન વસ્તુ એ બી છે સાહેબ જોવાની. આપણને ખબર નથી સરકાર શું કરી રહ્યું છે? ના, આપણને એટલું બધું ધ્યાન નહીં. આપણો જો મિડલ ક્લાસ માણસ છે, સવાર જઈએ સાંજે પાછા આવીએ છે, આપણે આપણું ઘર ચલાવીએ છીએ, બીજું તો શું જોઈએ સાહેબ મારા. તકલીફ તો આપણે પડે જ છે અત્યારે, એવું નહીં કદી નહીં પડતી, પણ હવે શું કરીશું? આપણું કોણ કોઈ સાંભળવાનું છે? શું તકલીફ પડે છે? એટલે હવે તો અત્યારે હવે આ મહિના ચલો વધારો થઈ ગયો બધા, હવે સેલેરીમાં આપણી પહેલાં થવાનો વધારો. તકલીફ તો પડે જ ને. ભલા 2-5 હજાર રૂપિયા હોય તો એમાં 2-5 હજારમાં આપણા ઘરનું પૂરું થઈ જાય હતું, તો એવું થઈ જાય. પણ હવે કોઈ સાંભળનારું નહીં વધારે પડતું, તો શું કરીશું આપણે? જે બધા કરે એ કરવું પડે, એવું છે સાહેબ હાલત. શું કામ કરો છો? હું રિક્ષા ચલાવું છું. કઈ જગ્યાએ? આ એરિયામાં જે બી મળે રિક્ષા ચલાવીએ છીએ અત્યારે. બહુ સારો ધંધો લાગે છે? ના, અત્યારે ગેસનો જે ભાવ વધારો સતત વધી રહ્યો છે તે કારણે ના, અત્યારે તો નહીં કહી શકાય કે ધંધો સારો એવો ચાલી રહ્યો છે. તો પછી ગેસ ખાલી રિક્ષા જ ચલાવો છો કે બીજું કંઈ કામ કરો? ના, પછી આ ગેસનો સતત ભાવ વધારાથી એક પ્રાઇવેટ જોબ સ્ટાર્ટ કરી છે હવે. એ જોબ એટલે પ્રાઇવેટ જોબની સાથે રિક્ષા ચલાવો છો? હા, પ્રાઇવેટ જોબ કરીને હવે રિક્ષા ચલાવે છે. કામગીરી મળી રહે છે? કામગીરી નથી મળી રહી, પણ હવે ચલાવી તો પડશે જ. રોજગારી કેમની ચાલે છે? રોજગારી તો અત્યારે હવે શું છે કે આપણે બે જોબ કરીએ તો બી ઓછી પડે એવું છે. એટલે હાલ પૂરતો 2 જોબ કરીએ જ છે, પછી જોઈએ કે ભાઈ કેવી રીતનું શું મળે છે શું. અને બીજું ઘણું કે જ્યારે અમે ફિલર પાસે, પેટ્રોલ પંપ પર જઈએ, ફિલર પાસે જઈએ તો ઓલમોસ્ટ એ લોકો શું કરતા હોય છે કે અડધું તો બધું ગેસનું એર ભરીને આપી દેતા હોઈએ. એટલે અમે જે ગેસ પુરાવીએ એમાં તો 80% તો ગેસ હોય ને 20% જે એર આવી જતી હોઈએ. એટલે પેટ્રોલમાં સ્કેમ ચાલી રહ્યો છે? સ્કેમ કહી શકાય, પણ એ લોકો બી અમને સજેસ્ટ કરતા હોય કે એર કાઢીને તમારે ગેસ ફિલઅપ કરવો છે કે પછી ડાયરેક્ટ ભરી દઈએ છીએ એમ. એટલે એર કાઢવાના એ લોકો બ્લેકમાં 10-1 રૂપિયા લેતા હોય છે. એટલે આવો બ્લેકમાં ધંધો ચાલે છે પેટ્રોલ પંપ ઉપર? ચાલે છે એવું કહી શકાય કે આપણે ચાલે જ છે, પર તાર બધા લઈ જ છે બધા એ રીતે કે ભાઈ તમે ગેસ પૂરો લેવો હોય પૂરેપૂરો તો તમે એર કાઢીને પછી એ લોકો ફિલ કરાવે છે. તો આવા તો કેટલાય પેટ્રોલ પંપો, હજારો લાખો અહીંયા અમદાવાદમાં છે, તો કેટલા કરોડો રૂપિયાનું ટર્નઓવર કરતા લાગે છે પેટ્રોલ પંપવાળા? હા, એ કહી શકાય કે ભાઈ એ વસ્તુ કરી રહ્યા છે આ લોકો. ફિલર જ કરી રહ્યા છે કે ભાઈ તમારે પૂરો ગેસ ફૂલ કરાવવા ગઈએ તો પછી કે ભાઈ એરવાળી ભરવી છે, એટલે એર ઓટોમેટિક આવી જ જાય છે આપણામાં.
સપોઝ માનો કે મારી ગાડીમાં હું ફૂલ રિક્ષા કરાવું તો 310 320નો આવે બરાબર, એમાંથી 4 પોઈન્ટ જે હોય એમાંથી 1 પોઈન્ટ તો તમારે એર જ આવી જાય છે. એટલે એર કાઢવાની ફિલરો એવું અમને સજેસ્ટ કરતા હોઈએ કે એર કાઢીને તમે ફિલઅપ કરો એમ, એટલે એના બ્લેકમાં લોકો પૈસા લઈ જાય. પેટ્રોલ ડીઝલના ભાવમાં જે વધારો થયો છે તો એનાથી તમને ફરક પડ્યો? એટલે વર્લ્ડ લેવલ ઉપર છે ઇકોનોમિક, એટલે આ કોઈ તકલીફ ખરી પણ એટલી બધી તકલીફ ના પડે. જેમ કે કોરોના કાળની અંદર શું હતું કે પર્ટિક્યુલર ઇન્ડિયાને કે અમદાવાદમાં તકલીફ નહોતી પડી, બધાને પડી. એવી રીતે આમાં બી એ વસ્તુ જ છે. બીજું શું કહેવા મળે? બીજી શું તકલીફો છે? બીજું તો કોઈ છે નહીં. અત્યારે તો ઇકોનોમી ઉપર તો બધી વસ્તુ સેમ વર્લ્ડ લેવલ ઉપર તકલીફ પડે છે. કોઈ એવી કન્ટ્રી નથી કે સદ્ધર હોય. હા, પોલ્યુશનની હિસાબે આપણને તકલીફ પડે છે કે થોડી ઘણી તકલીફો પડે રોડ રસ્તાઓની, એ બાકી કંઈ મેજર તકલીફ બીજી કંઈ લાગતી નથી. તો સરકાર બરાબર કામ કરી રહી છે? સરકાર બરાબર કામ કરી રહી છે? આગળ જે હતી એના કરતાં 80% તો ખરી. એટલે પહેલાં કરતાં વધારે સારી છે. ઘણી સગવડો આપે છે ને. પહેલાં અહીંયા ઇસ્કોન આવવું હોય તો 3 બસ બદલીને અમારે આવવું પડતું હતું. અત્યારે ડાયરેક્ટ કનેક્ટિવિટી મળે છે. એટલે સરકાર પહેલાં કરતાં સારી કામગીરી કરી રહી છે. કામગીરીની રીતે સારું કહેવાય. તો બધા તો એમ કહે છે એક કે આ પ્લસ સરકાર પોઈન્ટ બી છે, એક નેગેટિવ પોઈન્ટ બી છે. એની આમે તમારી આ જે ગ્રીનરી બધું એ ડાઉન થતું જાય છે. કોન્ક્રીટ જંગલ વધતા જાય છે. પણ કંઈક સારું જોઈએ તો કંઈક મેરો ખોવું પડે, એના જેવું થાય. પેટ્રોલ ડીઝલના આટલા ભાવ વધે છે તો એની પર તમારું શું કહેવું છે? હા, મોદીજી જે કંઈ કરે છે આપણા માટે કંઈક સારું હશે એ જ કરતા હશે, અને આપણું ભવિષ્ય કંઈક વિચારેલું હશે એના માટે જે કંઈ કરતા હશે આગળ વધારતા હશે કંઈક. તમારું એવું કહેવું છે કે બધાના ભાવ વધવા જોઈએ? ના, ભાવ એટલા બધા પણ ના વધવા જોઈએ કે જે આ બધા જે અત્યારનું જે પબ્લિક છે બધાને આટલી બધું પ્રોબ્લેમ આવે. પણ જે અત્યારે જેટલો ભાવ વધારો છે એટલો હોવો જોઈએ, એનાથી વધારે ના હોવો જોઈએ એમ. તો તમારે એવું કહેવું છે કે સરકાર જે કરે છે સારા માટે ને આપણા માટે જ કરે છે? હા, સરકાર જે બધું પબ્લિકનું જ વિચારે છે. સરકાર જે કંઈ વિચારે એ બધું પબ્લિકનું જ વિચારે, એ વિચારીને જ કરે જે તો કંઈ. આજે આટલા બધા દેશમાં ગફલા થાય છે તો પબ્લિક માટે જ થાય છે, તમારે એવું કહેવું છે? ના, એમાં સરકારનો થોડોક એ લોકોનો થોડોક પ્રોબ્લેમ છે કે એ કાંઈ એક્શન નથી લેતી, એમાં એ સરકારનો પ્રોબ્લેમ છે. આ બધા જે બહાર ગવર્મેન્ટ ભરતીઓના જે બહાર પેપર પડે છે એના માટે શું કહેવા માંગો? એ બધા પેપર જે પડે છે એ બધા એ તો ગવર્મેન્ટ એના ઉપર એક્શન લેવી જોઈએ એ લોકોને. પેટ્રોલ ડીઝલ ગેસના ભાવમાં વધારો થયો તો તમને ફરક પડ્યો? ફરક તો પડે ને, આમ ફરક તો પડે ને. શું ફરક પડ્યો? પહેલાં 300 રૂપિયા લીટર હતું, અત્યારે 103 રૂપિયા લીટર. ગેસમાં બી વધારો થયો તો મતલબ થોડું પહેલાં કરતાં ઓછું ફેરવતા હતા અમે. પહેલાં ગાયક કા મતલબ જવા જ દેવાનું. અત્યારે જોવા જઈએ તો મતલબ 1 કિલોમીટર જવું હોય તમારે, ખાલી 1 કિલોમીટર તો તમારે 103 રૂપિયાનું પેટ્રોલ પુરાવવું પડે. પહેલાં કેવું હતું પેટ્રોલમાં 50 રૂપિયામાં બી જવાતું એવી રીતે. બીજી શું તકલીફો ચાલે છે? બીજી તો અનએમ્પ્લોયમેન્ટ વધી રહ્યું છે, તમારું શું કહેવું છે અનએમ્પ્લોયમેન્ટ માટે? એ તો કશું નહીં એના માટે તો. કેમ? હું શું કહું એટલે મતલબ કેમ તમે નથી કહેવું કંઈ? ના, તમે બરાબર ચાલે બધું? સરકાર કેવી કામગીરી ચાલી રહી છે? સરકારની કામગીરી સારી. તો પહેલાં કરતાં સરકાર સારી છે અત્યારે? સરકાર કામ સારું કરે છે? શું કહે છે સરકાર માટે? શું કહે શું કહું હું સરકાર માટે, મતલબ સારી સરકાર એટલે સારી બધું ધ્યાન રાખે મતલબ એમ. તો બા અત્યારે જે રાધણ ગેસનો પેટ્રોલ ડીઝલનો ભાવ વધી રહ્યો છે તમારું શું કહેવું છે એની ઉપર? અત્યારે ઉલટાનું મોંઘવારી પ્રમાણે મોંઘવારી તો વધી જ ગઈ છે, પણ ભાવ ઘટાડવો જોઈએ, વધારવો ના જોઈએ. અત્યારે એક તો મધ્યમ વર્ગના લોકોને અત્યારે બહુ જ મુશ્કેલી પડી છે. પગાર ઓછા છે. સરકારી પગાર તો ધોરણ તો છે, પણ ખાનગી પ્રાઇવેટમાં નોકરીઓના પગાર બહુ હોતા નથી, એટલે બહુ મુશ્કેલી પડે છે. એટલે જરાક ધ્યાન આપવું જોઈએ સરકારે, એ મધ્યમ વર્ગનું વિચારવું પડે. બીજી શું તકલીફો પડે છે? બીજી આ પેટ્રોલ ડીઝલ ઓછા અત્યારે મળતા નથી, અછત છે એની, તો એ માટે કંઈક કરવું જોઈએ. અને જો એ અછત છે એટલે રિક્ષાવાળા, બસ બધાના ભાવ વધે, એટલે એની અસર સીધી પ્રજા ઉપર પડે, એટલે એમાં એ તકલીફ પડે છે જીવનની. ગેસની બોટલ મળી રહે છે? મળે ના મળે એવું, મળે અને મળી જાય છે, નથી મળતી તો નથી મળતી એવું છે. કેમનું બનાવો? પછી ખાવાનું પછી ઇલેક્ટ્રિક સગડીનો ઉપયોગ કરવો પડે, એમાં બી ખર્ચો કરવો પડે ને? ખર્ચો તો કરવો પડે, ઇલેક્ટ્રિક બિલ વધારે આવે, જેમ ગેસમાં આવે એમ ઇલેક્ટ્રિક બિલ વધારે આવે. પેટ્રોલ ડીઝલના પ્રાઇસીસ હાઈક થઈ રહ્યા છે તો તમે શું કહેવા માંગશો? એક તો આ મેઇન રીઝન આપણો વોરનો છે, જેને અત્યારે હમણાં વોર પોઝ ઉપર હતી ત્યારે થોડુંક પેટ્રોલ અને ડીઝલનો પ્રાઇસ કંટ્રોલમાં આવ્યો હતો, પણ પછી ફરીથી અત્યારે વોર ચાલુ થઈ ગઈ છે. ઈરાન અને અમેરિકાનો ફરીથી આમ મિસાઇલ્સનું ફાયરિંગ ચાલુ છે, તો એમાં ફરીથી 1-2 રૂપિયા વધી ગયા છે. આપણે જોવા જઈએ નાયરા પેટ્રોલ પંપમાં 102 રૂપિયા થઈ ગયા છે. બાકી એચપીમાં ઇન્ડિયન પેટ્રોલિયમમાં
ત્યાં બધામાં 101-100 રૂપિયા થઈ જ ગયા છે, બધામાં પર લીટર 100 રૂપીસ થઈ જ ગયા છે. અને અગર પહેલાં 98, 95, 94 રીતના હતા, તો અત્યારે એક મેઇન રીઝન છે વોર, અને આપણે ટેક્સ પણ છે. ટેક્સ પણ જે ગવર્મેન્ટ વધારે જ છે, ટેક્સ ડે બાય ડે તેના પર ડે 1 પોઈન્ટ સમથિંગ રૂપિયા ઇન્ક્રીઝ કરે છે, તો એમાં પણ ટેક્સમાં એ લોકોને વધારે પ્રોફિટ થાય છે, એમાં પણ એ કાઢી લે છે. એ રીતે પેટ્રોલ અને ડીઝલના ભાવ વધતા રહે છે. અને હવે વોર જો પતશે તો પણ મન નથી લાગતું કે પેટ્રોલના પ્રાઇસીસ નીચે પડશે બધા. તો મેઇન રીઝન તો એ જ છે. तो पेट्रोल डीजल के प्राइसेस हाइक हो रहे हैं उस पर क्या कहना चाहोगे आप? ये पेट्रोल डीजल के जो भी प्राइस बढ़ रहे हैं वो बाहर जो युद्ध वगैरह हो रहे हैं ना उसके कारण से बढ़ते हैं, तो अपन को वो चीज़ भी समझनी चाहिए कि कैसे बढ़ते हैं, क्या है इसके पीछे. ये नहीं सोचना चाहिए कि एकदम से बढ़ा दिया, ये ऐसा हो गया वैसा. बाहर से भी एक्सपोर्ट मतलब नहीं आ पा रहा है, यहाँ पर चीज़ें नहीं आ पा रही हैं, उसके कारण से ये बढ़ रहे हैं, सब कुछ ऐसा हो रहा है. और बाकी जो प्राइसेस इन्फ्लेशन हो रहे हैं उस पर क्या कहना चाहोगे आप? कौन से वाले? सब चीज़ों के, खाने के गैस पे या फिर गैस के भी prices? खाने की गैस और ये पेट्रोल वाला जो भी रहता है, जो ऑयल रहता है ना, जो बोलते हैं जो भी बाहर से सप्लाई होता है, तो वो वहाँ से आता है. तो वो एक ही सोर्स के थ्रू बनती हैं सारी चीज़ें, कि 1 लेवल 2 लेवल 3 लेवल, तो वो सारी डीजल पेट्रोल ये गैस वगैरह सब एक ही सोर्स से आती हैं. तो उस कारण से जो अभी जो युद्ध हो रहे थे बाहर चल रहे थे, अमेरिका और उनका ईरान वगैरह का जो चल रहा था, अब वो कंप्लीट मतलब ख़त्म होने वाला. अब उन लोगों ने जो भी बात करी हैं, उनके जो भी 30 दिन के अंदर जो बंद करना चाहते हैं उसके लिए, तो अब वो बंद करके अब चालू खोल रहे हैं. मतलब जो भी जो होता है इम्पोर्ट एक्सपोर्ट था ना, अब वो मतलब ईजी कर रहे हैं, मतलब ऐसा. और अनएम्प्लॉयमेंट इतना बढ़ रहा है तो उस पर क्या कहना चाहोगे? भाई अनएम्प्लॉयमेंट बढ़ रहा है, वो सही बात है आपकी, लेकिन अभी क्या हुआ, अभी मैं सॉफ्टवेयर कंपनी में काम करता हूँ, तो लेकिन क्या होता है एआई के कारण बोलते हैं कि जॉब जा रही है, ऐसा हो रहा है. लेकिन एआई के कारण जॉब नहीं जा रही हैं. लेकिन अब क्या हुआ कि जो बड़े बड़े सीईओ हैं बड़ी बड़ी कंपनीज़ के, वो लोग क्या कर रहे हैं, एआई है ना वो ज़्यादा एक्सपेंसिव है एज़ कम्पेयर टू क्या कहते हैं अपन लोगों एम्प्लॉय के हिसाब से. तो अब उनको ही मतलब कि बोला है कि अब एआई को हटा के अब सिर्फ एम्प्लॉय को ही रखा जाएगा, क्योंकि वो कम पैसे में, और इंडियन लोग हैं ना कि मतलब जो डॉलर का प्राइस बढ़े हैं और बाहर की कंपनी डॉलर में ही डील करती हैं, पैसा कम हुआ है, तो उसके थ्रू में इंडियन लोगों को अब ज़्यादा एम्प्लॉयमेंट मिलेगा. और जिसके पास स्किल है उसको एम्प्लॉयमेंट मिल जाता है. लेकिन सही बात है कि अनएम्प्लॉयमेंट तो बढ़ रहा है, लेकिन स्किल हैं तो हो जाएगा, मतलब जो भी है. તો જેમ કે તમે જોયું કે લોકોના અલગ અલગ મંતવ્ય હતા, તમારું શું કહેવું છે કે આવી રીતે ભાવ વધારો થવો જોઈએ, સરકારની સામે રજૂઆત કરવી જોઈએ કે ભાઈ પેટ્રોલ ડીઝલ ભાવનો જે વધારો છે એ ઓછો થવો જોઈએ? તો તમારું કંઈ હોય તો અમને કમેન્ટ્સમાં જણાવો. મારી સાથે છે સહયોગી ક્રિશભાઈ, અને તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ. ધન્યવાદ.